ચલો જુઓ ફરીવાર સમજી લો કે આગળ એક પોઈન્ટ છે બી પોઈન્ટ છે આ બંનેનો તફાવત લેવા જઈએ તો VA - VB લખાય કારણ કે VA > VB તો એ વખતે પ્લસ આવશે પણ આપણે હંમેશા તફાવત અંતિમમાંથી પ્રારંભિક લખીએ તો અંતિમ VB છે પ્રારંભિક VA છે તો આનો જવાબ નેગેટિવ આવશે તો ડેલ્ટા V નેગેટિવ થયો હવે સ્થિતિ ઊર્જા U બરાબર ડેલ્ટા Q * ડેલ્ટા V લખાય ડેલ્ટા Q ની જગ્યાએ તમે લખશો I ડેલ્ટા T આ સૂત્ર પરથી અને અહીંયા આગળ આવશે V ડેલ્ટા V ની જગ્યાએ મેં V લખ્યો પણ આગળ નેગેટિવ સાઈન કારણ કે આના બરાબર તમે ડેલ્ટા V લખી શકો છો -V આ લખ્યું આપણે તો -IV ડેલ્ટા T પોટેન્શિયલ એનર્જી આવી હવે જો સીધો ઇલેક્ટ્રોન ગતિ કરે અહીંયા આગળ તમે લખી શકો છો જો ઇલેક્ટ્રોન દ્રવ્યમાન અથડામણ વગર ગતિ કરે તો તેની ગતિ ઉર્જાનો વધારો થાય અને ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0 થાય મેં તમને કીધું કે આ સૂત્ર છે આનો ડેલ્ટા લેવા જશો આનો ડેલ્ટા લેવા જશો તો કુલ ઉર્જાનો તફાવત શૂન્ય થાય બરાબર આપણે એક પ્રકારનો ડેરિવેટિવ ફોર્મ છે આ કુલ ઉર્જા અચળ છે વિશ્વની તો અચળ ઉર્જા હોય એનું વિકલન હંમેશા શૂન્ય થાય આ બેના વિકલન બરાબર 0 આવે તો ડેલ્ટા K બરાબર ડેલ્ટા U થઈ જાય તો આના પરથી તમે લખશો કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા U આ પોટેન્શિયલ એનર્જીની વાત થાય છે હવે ધ્યાન રાખજો ચોપડીમાં નથી આપ્યું આને સીધું તમને સ્ટેપ આપી દીધું એટલે તમને કન્ફ્યુઝન થશે આ ધ્યાન રાખજો therefore હું આમ લખી શકું ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઈનસ IV ડેલ્ટા T આગળ પાછળ લખશો તોય કોઈ વાંધો નહીં માઈનસ માઈનસ આ થઈ જશે પ્લસ IV ડેલ્ટા T ક્લિયર આ એની ગતિ ઉર્જાના વધારા સ્વરૂપે મળે પણ આપણે જો ગતિ ઉર્જાના વધારા સ્વરૂપે મળે તો ઇલેક્ટ્રોન પણ આ ઉર્જા વડે ઇલેક્ટ્રોન પ્રવેગિત થવો જોઈએ જ્યારે કોઈ વસ્તુને આપણે ઉર્જા મળે દાખલા તરીકે કોઈ નાનો છોકરો સાયકલ લઈને જતો ને આપણે એને પાછળથી ઉર્જા આપીએ છીએ ધક્કો મારીએ તો શું થવાનું પ્રવેગિત થવાનું હવે પ્રવેગિત થાય પણ આપણી શરત શું છે પણ આપણે જ્યારે આગળની મેં થિયરી તમને ચલાવી તો એની અંદર કીધું પણ તાવ મુજબ પણ આપેલ શરત અથવા તો તમે કહી શકો કે દ્રવ્યમાન અહીં તાવ નું સરેરાશ મૂલ્ય લેવાથી પ્રવેગ રહિત ગતિ ધ્યાનમાં લેવી પડે મેં જ્યારે તાવ સાબિત કર્યો ત્યારે એનું સરેરાશ મૂલ્ય લીધું આપણે યાદ કરી લો આ થિયરી આખી ચલાવી જ્યારે બરાબર આપણે આ સૂત્ર સાબિત કરેલું ρ = m/n² ટાઉ જે ટાઉ છે રિલેક્સેશન સમય છે રિલેક્સેશન સમય મેં અમુક જગ્યાએ ટાઉ વધારે પણ હોય એકદમ જગ્યાએ ઓછો પણ હોય વધી પણ જાય ઘટી પણ જાય એની પર આપણે કોઈ કંટ્રોલ નથી માટેનું સરેરાશ મૂલ્ય લીધું તો સરેરાશ મૂલ્યની અંદર પ્રવેગિત શબ્દ ના આવે પ્રવેગિત વસ્તુ ના આવે તો પ્રવેગિત નથી તો શું થાય તે વખતે તેથી આ વિદ્યુતભાર ને મળેલી વધારાની ઉર્જા જે પરમાણુની સાથેની અથડામણમાં આપી દે છે તેથી તેમના દોલનો વધુ જોશમાં થાય છે તેથી દ્રવ્યની ઉષ્મા ઉર્જા વધે છે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે દાખલા તરીકે એક બેટરી તમે લઈ લો નાનો સેલ
દાખલા તરીકે 1.5 વોલ્ટનો છે, આનો પ્લસ છેડો છે અને આનો માઇનસ છેડો છે, તમે તારનું કોટિંગ કાઢી નાખો, આ બે પ્લસ ને માઇનસ, અને અહીંયા આગળ લગાવશો ને એને અડકશો તો તમને ગરમ લાગશે. તો ગરમ લાગવાનું કારણ શું છે કે જે ઉર્જા અહીંયા આગળથી જે ઇલેક્ટ્રોન મેળવીને આવે છે એને આપી દેશે, તો આના દોલનો અસ્વ્યસ્ત ને મોટા મોટા થશે, જોરથી થશે, જોશ વધી જશે, અને એના કારણે શું થાય, અસ્વ્યસ્ત ગતિ થાય. તો અસ્વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉષ્મા ઉર્જા એ જ એનું તાપમાન કહેવાય. 11મા ધોરણમાં એક એક્ઝામ્પલ આવતું હતું પેલું પંખાવાળું, કે ઓરડી બંધ છે અને એનો પંખો ચાલુ કરવામાં આવે તો ઓરડીના તાપમાનમાં વધારો થાય. વધારો શા માટે થાય કે ત્યાં ઉષ્મા ઉર્જા વધે. આ ઉષ્મા ઉર્જા જે વધી એ વાસ્તવિક રીતે જોવા જઈએ તો એ કાર્ય સ્વરૂપે જ મળે છે. તો અહીંયા આગળ તમે કહી શકો કે આ W જે થયો આપણી જોડે, જે કાર્યનો તફાવત થાય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે એને મળે છે. એ ઉર્જા એ બીજું કશું નહીં પણ છે ડેલ્ટા W. એટલે ડેલ્ટા W બરાબર કાર્ય થશે, બરાબર. તો કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા W is equal to ડેલ્ટા K થઈ જશે, એટલે કે અહીંયા તમારી જોડે આવશે IV ડેલ્ટા T. therefore ડેલ્ટા W upon ડેલ્ટા T એક નવી રાશિ તમને જોવા મળશે, અને આ રાશિ પણ તમે જાણતા હશો, I into V થશે, અને આને કહેવાય પાવર કહેવાશે, જેને કહીશું આપણે પાવર. બરાબર, ક્લિયર. તો આ આટલે સુધી તમારી ઉર્જાનું સૂત્ર જે આટલે સુધી આવી શકે, આ તમારું ઉર્જા હતી. એટલે કે તમે નોર્મલમાં W પણ લખી શકો, તો IV ડેલ્ટા T, અથવા તો તમે કહી શકો છો I બરાબર V is equal to IR સૂત્ર વાપરો, તો I into IR into ડેલ્ટા T. તો અહીંયા તમે લખી શકો છો I square R ડેલ્ટા T W બરાબર ડેલ્ટા W બરાબર. તો નોર્મલ કિસ્સાની અંદર આપણે લખીએ છીએ W is equal to I square R T. આ સૂત્ર આપણને મળે, આ ઉર્જાનું આ સૂત્ર થયું. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અહીંયા આગળ ઉત્પન્ન થાય. તો કોઈ વાર તમને પૂછે વિદ્યુત ઉર્જા એટલે શું, તો તમે આ રીતે સૂત્ર સાબિત કરીને આપી શકો છો. બરાબર, ચલો જોઈ લો. આટલું ના સમજ પડે તો મને પૂછો. હેલો, ઓકે, ચલો. આ સૂત્ર છેલ્લે આપેલું નથી, બરાબર. અહીંયા આગળથી તમારે પાવરનું સૂત્ર આપવાનું, બરાબર. આટલેથી ડેલ્ટા W વાળા સૂત્રથી. હવે જો તમને એવું પૂછે કે ભાઈ વિદ્યુત પાવર એટલે શું, વિદ્યુત પાવર એટલે શું, બરાબર. તો અહીંયા તમે કહી શકો પાવર ઇઝ ઇક્વલ ટુ, આટલું તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો, ડેલ્ટા W બરાબર I square R ડેલ્ટા T આ સૂત્ર છે, અથવા તો ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા T આ સૂત્ર પરથી તમે લખી શકો કે ડેલ્ટા W upon ડેલ્ટા T is equal to તમારું મળશે I into V. પ્રવાહ અને વોલ્ટેજના ગુણાકારને પણ પાવર કહેવાય. એને બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો અહીંયા તમે આપી શકો છો, આ ડેલ્ટા T બરાબર એકમ સમય લો, તો એકમ સમયમાં થતા કાર્યને એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે, પાવર કહે છે. ક્લિયર? એટલે આને આપણે લખી શકીએ P is equal to I into V. હવે V is equal to IR એ સૂત્ર છે આપણે IR, તો એને તમે લખશો I square R, અને આ જે બતાવે છે એ આપણને ઓહમિક વ્યય બતાવે છે, ઓહમિક વ્યય. એટલે આટલો વપરાશ થાય છે. હવે જો આ પાવર આવ્યો કઈથી, તો આ રાસાયણિક ઉર્જામાંથી આવે છે. અહીંયા તમે જોશો રાસાયણિક પ્રક્રિયા થાય છે, રાસાયણિક ઉર્જા. અહીંયા આગળ રાસાયણિક દ્રવ્યો છે એને કારણે રાસાયણિક ઉર્જા એ ઉર્જા ટ્રાન્સફર થાય છે. ક્યાં જાય છે? અહીંયા આગળ અવરોધમાં જાય છે. અવરોધ તરીકે તમે બલ્બ પણ લઈ શકો છો, પંખો પણ લઈ શકો છો, ટ્યુબલાઇટ પણ લઈ શકો છો. કોઈ પણ વસ્તુ જે આપણે વપરાશ થતી હોય, આપણા ઘરની અંદર જે કંઈ તમે વપરાશ કરો છો, ટોસ્ટર પણ લઈ શકો છો, ઇલેક્ટ્રિક સગડી પણ લઈ શકો છો, એ બધા અવરોધ કહેવાય કે જે ઉર્જાનો વ્યય કરે. એ વ્યય કેટલો કરે છે? તો I into V જેટલો, અથવા તો તમે કહી શકો છો I square R જેટલો. ક્લિયર? હવે આ પાવર આવ્યો ક્યાંથી? તો પાવર ક્યાંથી આવે છે? રાસાયણિક ઉર્જામાંથી આવે છે, એટલે કે વિદ્યુત કોષમાંથી આવે છે. આ વિદ્યુત કોષ આવી જ રીતે જે થર્મલ સ્ટેશન હોય છે, અથવા તો જે વીજળી ઉત્પન્ન કરતા સ્ટેશનો છે, એની અંદરથી આ રીતે પાવર ઉત્પન્ન કરેલો હોય છે. હવે એ પાવરને આપણે દૂર દૂરના અંતરો સુધી, દાખલા તરીકે આપણે હજારો કિલોમીટર દૂર આપણે એને મોકલવો છે, બરાબર. તો એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ હાઈ વોલ્ટેજ પાવરની અંદર આ વસ્તુ તમારે સમજાવવાની છે કે એકમ ક્ષેત્રફળ એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. આ સૂત્ર લખાયું, આનું સૂત્ર આ થશે. આના પરથી તમે આ પણ સૂત્ર બનાવી શકો છો, અને આ પણ સૂત્ર સાચું છે. આને કહેવાય ઓહમિક વ્યય. આ પાવરનો જો તમારે એકમ લખવો હોય તો એકમ પાવર, એકમ તરીકે પાવર એ અદિશ રાશિ પાછું એ ધ્યાન રાખજો. પાવર બરાબર તમે લખજો ડેલ્ટા W upon ડેલ્ટા T. તો W હંમેશા મપાય જૂલમાં અને આવે સેકન્ડમાં, જૂલ પર સેકન્ડ. અને આનો બીજો એકમ છે વોટ, WATT, વોટ પણ કહેવાય. ક્લિયર? આ જે રાશિ છે એ ફક્ત અદિશ રાશિ છે, ધ્યાન રાખજો.
પાવર એ સદિશ રાશિ નથી. ઓકે, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો. હવે એનું પારિમાણિક સૂત્ર તમારે બનાવવું હોય તો આનું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ આપણે m1 l2 t - 2 અને અપોન અહીંયા આગળ હશે t1. ધેરફોર અહીંયા આગળ આવી જશે m1 l2 t - 3 એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. અદિશ રાશિ થઈ ગઈ. પાવર ક્યાંથી ઉત્પન્ન થાય છે? રાસાયણિક ઉર્જાનું અહીંયા ટ્રાન્સફર થાય છે અને એ અવરોધની અંદર વપરાતી આપણને શું બતાવે? પાવર બતાવે. ઓહમિક વ્યય અહીંયા આગળ જે વપરાશે એ I2R મુજબ બદલાશે. બરાબર? I2R તમે લખી શકો છો અથવા તો V * I પણ લખી શકો છો. ક્લિયર? આ આટલો પાવર અહીંયા આગળ વપરાય છે આ એની અંદર. એટલા માટે એને કહેવાય ઓહમિક વ્યય. ઓહમિક વ્યય. ક્લિયર? કોઈ વાર તમને પ્રશ્ન પૂછે કે આને શું કહેવાય? તો ઓહમિક વ્યય કહેવાય. આ પાવર સ્ટેશન, માની લો કે આ પાવર સ્ટેશન થયું આપણી માટે અને આપણું ઘર થયું, તો એની સિચ્યુએશનમાં આપણે કઈ રીતે એને મોકલી શકીએ કે જેથી કરીને આપણે પાવર જોઈતા પ્રમાણમાં આપણને પાવર મળે, જોઈતા પ્રમાણમાં આપણને વોલ્ટેજ પણ મળે. બરાબર? તો ચલો એ સૂત્ર પરથી આપણે આગળ વધીએ કે દાખલા તરીકે પાવર તમે જોતા હશો અથવા તો ઇલેક્ટ્રિકલ લાઈન તમે જોતા હશો, એ હંમેશા હાઈ વોલ્ટેજ પર હશે. કોઈ દિવસ તમે એવું નહીં જોયું કે તમારે જે વિદ્યુત આપણે જે સ્ટેશન થી આવે છે, વિદ્યુત સ્ટેશન જે થર્મલ સ્ટેશન પરથી આપણને પાવર મોકલવામાં આવે છે એ હાઈ વોલ્ટેજ પર આવે છે. કોઈ દિવસ હાઈ કરંટ પર નથી આવતો. આ પણ ધ્યાન રાખજો. તો P બરાબર આપણી જોડે સૂત્ર છે I * V અથવા તો તમે V બરાબર IR લખો. V = IR અથવા તો I બરાબર V/R. આ સૂત્ર પણ તમે લખી શકો. V/R * V is V2/R. આ પણ એક સૂત્ર થાય. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે સપોઝ માની લો કે આ પાવર સ્ટેશન છે આપણું. માની લો આ પાવર સ્ટેશન છે. પાવર સ્ટેશન જ્યાંથી આપણને શું મળે છે? પાવર મળે છે. એ બધી પાવર લાઈન અહીંયાથી, બે લાઈનો અહીંયાથી, જબરદસ્ત મોટી લાઈનો અહીંયાથી ગઈ. આ રીતે થાંભલા પરથી લાઈન આપણા ઘર સુધી આવે છે. માની લો કે અહીંયાથી એક ઘર બતાવ્યું આપણે. આ ઘરની અંદરથી આપણે અહીંયાથી એક બલ્બ બતાવી દઈએ. દાખલા તરીકે અહીંયા એક બલ્બ છે. બરાબર? અને આ રીતે અહીંયાથી એને બલ્બ મૂકેલો છે. બરાબર? આ બલ્બ છે. આ બલ્બ અહીં 12th સાયન્સ નો વિદ્યાર્થી છે, એ બેઠો બેઠો ચોપડી વાંચી રહ્યો છે. બરાબર? આવું વસ્તુ તમે વિચારો. બરાબર? પાવર સ્ટેશન થી માની લો કે અહીંયાથી આ 30 થી 40 કિલોમીટર દૂર છે. 30 કિલોમીટર. આટલેથી આખું અંતર 30 કિલોમીટર પાવર સ્ટેશન થી છે. જો એને હાઈ કરંટ લઈ જવામાં આવે તો શું થાય? એને હાઈ વોલ્ટેજ લઈ જવામાં આવે તો શું થાય? જો હાઈ કરંટ લઈ જવામાં આવે, જો હાઈ કરંટ એનો હાઈ હોય, બરાબર, તો શું થશે? તો આપણે ઓહમિક વ્યય જાણીએ. P = I2R. બરાબર? તો અહીં જોઈ શકો પાવર પ્રોપોર્શનલ ટુ ઓહમિક વ્યય પ્રોપોર્શનલ ટુ I2 છે. તો આ તારના અવરોધને કારણે, આ તારના અવરોધને કારણે પણ ખરો પાછો અવરોધને કારણે પણ જવાનો અને વત્તા વર્ગના સમપ્રમાણમાં છે. માટે આ બંનેને કારણે અહીં આગળ પાવર શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અહીં જતા જતા પાવર બિલકુલ આવશે નહીં. સમજ પડે છે જે વસ્તુ હું સમજાવું છે? હેલો, તમે કોઈ પણ લાઈન કદી હાઈ કરંટની નહીં જોવો, હાઈ વોલ્ટેજની જોશો. તો હાઈ વોલ્ટેજ એટલા માટે રાખવામાં આવે છે કે જુઓ પાવરનું સૂત્ર આપણી જોડે આ પણ છે. P = બરાબર? દાખલા તરીકે આનો એવું વિચારીએ કે અહીંયા કદી લોસ થતો જે પાવર છે એ મારા કન્ડક્શનની કારણે PC અહીંયા આગળ હું લઉં છું. તો અહીંયા આગળ તમારી જોડે આવશે V2/R. આ સૂત્ર આપણી જોડે મળે. બરાબર? અથવા તો તમે લખી શકો છો આને તમે I * V પણ લખી શકો છો. આ રીતે તમને પાવર મળે. દાખલા તરીકે PC એટલે જે વપરાતો પાવર જે છે અહીંયા આગળ આ કંડક્ટર થયો. આ કંડક્ટર વાહક, વાહકનું ઇંગ્લિશ કરવા જઈએ તો કંડક્ટર આવે અને કંડક્ટરનો C છે માટે આગળ આપણે PC આ રીતે લખ્યું. સમજ પડી? આ હેલો, સામાન્ય પેજ પર તમને આપેલું છે, જોઈ લો. PC નો મીનિંગ, PC નો મીનિંગ શું થયું? વાહકની અંદર. બરાબર? એક ઉપકરણ આ ધ્યાનમાં લો જેને RC અવરોધ ધરાવતા તાર કેબલથી P જેટલો પાવર પહોંચાડવા માટે અંતે વિકિરણ પામતો પાવર ખર્ચવાનો છે, જે R ને સમાંતર વોલ્ટેજ V અને I પ્રવાહ હોય તો P બરાબર તમે લખી શકો છો V * I. તો P બરાબર આપણી જોડે એક સૂત્ર બનતું હતું V * I. બરાબર? હવે સપોઝ માન લો કે આ વાહકનો અવરોધ જે છે એને અનુરૂપ એનો અવરોધ એ તમારો RC આપેલો છે. બરાબર? તો આ બંનેનું કમ્બાઈન કરીને કે આપણે સૂત્ર બનાવીએ તો સામાન્ય પાવર બરાબર તમે લખશો P = I * V. પણ જ્યારે તમે PC વાપરશો તો PC માટેનું સૂત્ર તમે લખશો અહીંયા આગળ I2RC લખશો. બરાબર? પણ I બરાબર તમારી જોડે સૂત્ર શું છે? V/R. ક્લિયર આટલી વસ્તુ? આપણી જોડે આ સૂત્ર છે. બરાબર? તો આના પરથી અહીંયા આગળ તમે સૂત્ર બનાવી શકો છો. R બરાબર અહીંયા આગળથી P બરાબર તમારી જોડે સૂત્ર છે I * V. આ સૂત્ર પરથી
therefore I બરાબર શું લખાશે P upon V. આ સૂત્રની કિંમત અહીંયા આગળ મૂકીએ આપણે તો આપણી જોડે PC બરાબર આવશે P square upon V square into RC. તો આ PC જે છે ઓહમિક વ્યય અહીં જોઈ શકો છો કે ઓહમિક વ્યય PC proportional to 1 upon V square છે અને 1 upon V square હોય એનો મતલબ શું થયો કે જેમ વોલ્ટેજ વધારે હોય જો તમે હાઈ વોલ્ટેજ લો છો તો આનો છેદ વધી ગયો એટલે અંશ ઘટે એટલે કે આ વ્યય ઘટી જાય માટે અહીંયા આગળથી સીધો પાવર અહીંયા આગળ મોકલીએ તો કોઈ વાંધો ના આવે દાખલા તરીકે જો અહીંયા આગળ 1100 વોટ તમે લખ્યો હોય 1100 વોટ નો તમે પાવર મોકલતા હોય તો એનો એ પાવર પેલી બાજુ જશે 1100 વોલ્ટ તમે લીધા દાખલા તરીકે 1100 વોલ્ટ તો અહીંયા આગળ તમને 1100 વોલ્ટ જ મળવાનો છે થોડો ઘણો જ લોસ જશે એટલો બધો લોસ જશે નહીં દાખલા તરીકે અહીં જો 1100 વોલ્ટ આવી ગયો તો 1100 વોલ્ટ અહીંયા આગળથી સીધે એને અપાય નહીં એની માટે એક બીજું ઉપકરણ આવે છે એ તમે આગળ હું તમને એસી ચેપ્ટરમાં ભણાવીશ એને કહેવાય ટ્રાન્સફોર્મર આનો ઉપયોગ કરીને તમે જે હાઈ વોલ્ટેજ છે એને લો વોલ્ટેજમાં રૂપાંતર કરી શકો છો શું કરી શકાય હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજમાં અને લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજમાં જ્યારે તમે ટ્રાન્સફોર્મર મૂકતા હોય તો એ વસ્તીથી જે માનવ વસ્તી છે એનાથી દૂર તમે મૂકશો તમે કદાચ તમારી સોસાયટીની બહાર મોટી ડીપી બતાવી હશે ડીપી એવો શબ્દ સાંભળ્યો છે કોઈ જગ્યાએ ડીપી હેલો તમારી સોસાયટીમાં તમને કોઈક વાર એવું કીધું કે ડીપી ઉડી ગઈ એવો શબ્દ વાપરતા હશે પાવર જતો રહેતો હોય તો ઘરમાં હેલો ઓકે તો એ જે ડીપી છે બીજું કશું નહીં પણ ટ્રાન્સફોર્મર છે બરાબર ડીપી એટલે આવું કંઈક તમે આવું ચિત્ર તો અત્યારે હું તમને કેવી રીતે અહીં જો આ જે વાયર હોય ને અહીંયા એક મોટું બોક્સ બનાવેલું છે આવું અહીંયા આ રીતના આની અંદર તમે પેલો અહીં પાવર નાખશો બરાબર તો આ ટ્રાન્સફોર્મર શું કરે આ જે હાઈ વોલ્ટેજ હોય હાઈ વોલ્ટેજ એનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે લો વોલ્ટેજ એટલે દાખલા તરીકે 1100 વોલ્ટ છે તો એનું આપણને 230 વોલ્ટમાં રૂપાંતર કરી દે 230 એ તમે કોઈ પણ ઘરની અંદર એપ્લાય કરી શકો છો બરાબર 230 એસી વોલ્ટેજ તમે એપ્લાય કરી શકો છો આપણા ઘરની અંદર જે ચાલે છે 230 એસી વોલ્ટેજ છે બરાબર ક્લિયર આ માની લો કે અહીંયા આગળથી 230 ગયું અહીંયા આગળથી માની લો કે 230 છે અહીંયા આગળ કોઈ ફેક્ટરી આવી જાય માની લો કે અહીં કોઈ બહુ મોટી ફેક્ટરી છે તો એ વખતે એક બીજું ટ્રાન્સફોર્મર અહીં લગાવવું પડે એ શું કરશે લો વોલ્ટેજ નું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે હાઈ વોલ્ટેજ અને આને જોઈએ છે દાખલા તરીકે 600 વોલ્ટ તો આ 600 વોલ્ટમાં કન્વર્ટ કરીને આપી દેશે તો ટ્રાન્સફોર્મર નામનું એક સાધન આવે છે જે લો વોલ્ટેજ નું હાઈ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ નું લો વોલ્ટેજમાં રૂપાંતર કરશે એ તમારે આગળ જતા ભણવાનું છે અત્યારે તમારે ત્યાં નહીં પણ આ મેં તમને સમજાવ્યું કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં કદી પણ હાઈ કરંટ કોઈ દિવસ તમે લઈ નહીં જાઓ હાઈ વોલ્ટેજ લઈ જઈએ હાઈ વોલ્ટેજ એટલા માટે લઈ જઈએ કે અહીંયા ઓહમિક વ્યય પીસી એ ઓહમિક વ્યય છે બરાબર મેં તમને કીધું કે આનો અવરોધ આરસી છે તો એને અનુરૂપ અહીંયા તમારી જોડે આવશે પીસી બરાબર I² આરસી બરાબર હવે આરસી તો આપણે ઘટાડી નહીં શકતા કારણ કે એની લંબાઈ જેટલા કિલોમીટર થી આવતો હોય તારની લંબાઈ પ્રમાણે અવરોધ આવે ને r બરાબર તમે યાદ કરી લો r = ρl upon area ક્લિયર તો લંબાઈ જેમ વધશે એમાં આરસી પણ વધવાનો તો આને તો આપણે ઘટાડી નહીં શકતા પણ આપણે કોઈક આઈડિયા એવો કર્યો કે જેથી કરીને આ I છે I બરાબર શું લખાય તો P upon V લખાય તો વોલ્ટેજ જો આપણે વધારી દઈશું તો છેદ ઘટી જશે તો છેદ વધી જશે તો અંશ ઘટી જશે અને અંશ ઘટી જશે એટલે ઓહમિક વ્યય ઘટે બરાબર આ રીતે ટેકનિક એપ્લાય કરી અને તમે હાઈ વોલ્ટેજ પર લાવો છો હવે હાઈ વોલ્ટેજ પર લાવીએ તો એ સીધું કોઈના ઘરમાં ના અપાય જો હાઈ વોલ્ટેજ વાળો તમે સીધું કોઈના ઘરમાં આપી દેશો તો ઉડી જશે બોમ્બ જેવું થઈ જાય તો તમારે શું કરવું પડે હાઈ વોલ્ટેજ જે છે એને લો વોલ્ટેજમાં રૂપાંતર કરવું પડે તો એની માટે એક ટ્રાન્સફોર્મર નામનું એક ઉપકરણ આવે છે એ ટ્રાન્સફોર્મર શું કરે હાઈ વોલ્ટેજ નું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે અને જે તે વસ્તી હોય માનવ વસ્તી એની અંદર તમે આપી શકો છો બાય ચાન્સ માની લો કે કોઈ જગ્યાએ તમે માનવ વસ્તીની આગળ કોઈ ફેક્ટરી છે અને એને 600 વોલ્ટની જરૂર છે તો અહીંયા તમે લો વોલ્ટેજ થી હાઈ વોલ્ટેજ કન્વર્ટ કરવા માટે ટ્રાન્સફોર્મર વાપરી લો એને સ્ટેપ અપ કહેવાય આ જે છે પહેલું હાઈ નું લો માં રૂપાંતર કરે એને સ્ટેપ ડાઉન કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બરાબર એ રીતે અહીંયા આગળ જે કર્યું આજે લો નું હાઈ માં રૂપાંતર એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હવે આ બધી વસ્તુ કે છે જો તમારે આગળ તમે જ્યારે એસી ચેપ્ટર હું તમને ભણાવીશ ત્યારે બહુ ડિટેલમાં આપણે જઈશું સ્ટેપ અપ શું છે સ્ટેપ ડાઉન શું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આ ડિપેન્ડ છે એ બધી વસ્તુની ચર્ચા આપણે આગળ કરીશું અત્યારે તમને આ બધી વસ્તુ સમજ પડી ગઈ બોલો હેલો
ઓકે, ચલો આગળ જઈએ હવે. ચલો હવે તમારે પ્રવાહનું એક સૂત્ર તારવવું છે, બરાબર? પ્રવાહનું સૂત્ર તમારે I બરાબર E માઇનસ IR અપોન V. આ તમારે સાબિત કરવાનું છે. સાબિત કરો આ સૂત્ર, બરાબર? બેટરી માટે. ચલો એ જોઈએ આવે કેવી રીતે સાબિત કરે છે, બરાબર? ચલો ના એક અવરોધનું સંયોજન છે, અવરોધના સંયોજન આવે, બરાબર? સોરી, આ નહીં, અવરોધના સંયોજન. અવરોધના સંયોજન, બરાબર? તો અવરોધના બે પ્રકારના સંયોજન છે. કોઈ પણ અવરોધ લઈએ એના પ્રકાર, અવરોધના સંયોજનના પ્રકાર, બરાબર? અવરોધના સંયોજન ના આમ તો પ્રકાર, મુખ્ય પ્રકાર તમારા જોડે બે છે, એ મેં તમને ચલાવેલા છે, કદાચ કેપેસિટરમાં યાદ કરી લો છો. એક તમારો હોય છે શ્રેણી જોડાણ, બરાબર? અને બીજું આવે છે સમાંતર જોડાણ. અને આનાથી ત્રીજો ભાગ પણ છે મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ. આ રીતે ત્રણ કેટેગરીમાં આપણે જોઈએ. સમાંતર જોડાણ મેં હમણાં આગળ શીખવાડ્યું કે શ્રેણી જોડાણમાં I સમાન રહે, સમાંતર જોડાણની અંદર V સમાન રહે. હવે મિશ્ર જોડાણની અંદર તમારે જોવું પડે કે કયું શ્રેણી છે કે સમાંતર. જ્યાં જ્યાં શ્રેણી આપતી હોય ત્યાં I સમાન રહેશે અને સમાંતરમાં V સમાન રહેશે. ક્લિયર? અને સમજીએ તો બે અવરોધોના બે અંત્ય છેડાઓને જોડતા, બરાબર? બે અંત્ય છેડાઓમાંથી આપણે એક છેડાને જોડી દઈએ છીએ. અંત્ય છેડાઓમાં એકને છેડાઓને એક સાથે જોડતા ને એક સાથે જોડતા, એક સાથે જોડતા મળતી રચના શ્રેણી જોડાણ દર્શાવે છે. દાખલા તરીકે જુઓ, આ એક અવરોધ છે, આ અવરોધનો સિમ્બોલ થયો અને આના બે છેડા છે. આ R1 છે, એક બીજો અવરોધ છે, એને R2 વડે દર્શાવી છે આપણે. R2 આ એક છેડો, આ બીજો છેડો, આ ત્રીજો છેડો અને આ ચોથો છેડો. તો આપણે શું કરીએ છીએ શ્રેણી માટે આના બે છેડામાંથી એક છેડાને શું કરીએ આપણે જોઈન કરી દઈએ. દાખલા તરીકે 2 નંબરનો અને 3 નંબરનો જોઈન કરીએ, 2 નંબરનો અને 4 નંબરનો જોઈન કરીએ તો ચાલે, 1 નંબર અને 4 નંબર જોઈન કરીએ તો પણ ચાલે. એવું કોઈ પાબંદી નથી આપણી જોડે. તો અહીંયા આગળ દાખલા તરીકે અહીંયા આગળ આમ લખું છું, અહીંયા આગળ 1 છે ને અહીંયા આગળ 2 છે, આ R1 છે. હવે અહીંયા આગળ હું 4 નંબરનો છેડો અહીંયા આગળ જોઈન કરી દઉં, અહીંયા આગળ 4 નંબરનો જોઈન કરી દઉં અને અહીંયા આગળ અવરોધ R2 થતો 4 અહીંયા આગળ આવી ગયો, આ બાજુનો 3 છેડો થતો, તો આ બે કોમન છેડા થઈ ગયા. આ છેડો એક જ થઈ ગયો, આ ટર્મિનલ અહીંયા આગળથી આપણે જોઈન કર્યો એટલે એકને સાથે જોડતા આ જે રચના થઈ એ રચનાને કહેવાય શ્રેણી જોડાણ. ક્લિયર? એ જ રીતે બે અવરોધ છે અને બે અવરોધોને બે છેડાને એક બાજુ જોઈન કરીને બીજા બે છેડાને બીજી તરફ જોઈન કરીએ તો એવી જે રચના થાય. દાખલા તરીકે આ છેડાઓને જો દાખલા તરીકે હું આ રીતે જોઈન કરું છું, અહીંયા આગળથી આ અવરોધ R1 છે, આ અવરોધ R2 છે, આનો 1 નંબરનો અને 3 નંબરનો દાખલા તરીકે જોઈન કર્યો અને અહીંયા આગળ 2 નંબર અને 4 નંબર જોઈન કર્યો, તો આ જે જોડાણ થયું એ જોડાણને સમાંતર જોડાણ કહેવાય. સમજ પડી? ચલો અભિષેક નંબર બોલ તારો, રોલ નંબર. અભિષેક રોલ નંબર તારો 25. તને ખબર નથી કે આજે આપણે વહેલો ક્લાસ રાખ્યો છે? મેસેજ તો મૂક્યો હતો. કઈ નહીં, હવે ફરી તમે ધ્યાન રાખજો કાલથી પણ, બરાબર? કાલ 9:15 જેવો આપણે પીડીએફ તો હશે. સોમથી શુક્ર જ લઈએ છીએ આપણે બધા, બરાબર? પછી નથી લેતા આપણે. ઓકે, ચલો અહીં ધ્યાન આપી દો. તો શ્રેણી જોડાણની અંદર કેવું થશે કે અવરોધના બે અંત્ય છેડાઓ જે હતા, બરાબર, એ છેડાઓને એક સાથે જોડવામાં આવે. દાખલા તરીકે આના બે અંત્ય છેડા છે, આના બે અંત્ય છેડા છે, એ બંનેને આપણે કમ્બાઈન કરીને એક જ છેડો બનાવી દઈએ તો એ થયું તમારું શ્રેણી જોડાણ. હવે સમાંતર જોડાણ એટલે શું? બે અંત્ય છેડાઓથી બંનેને જોડી દો,
એક બાજુ બે છેડા જોડવામાં આવે, બીજી તરફ બે છેડા છોડવામાં આવે, બરાબર, બંને અંત્ય છેડાઓને જોઈન કરવામાં આવે, એવી રીતે રચના થઈને સમાંતર જોડાણ કહેવાય. અને મિશ્ર જોડાણ કોને કહેવાય? દાખલા તરીકે અહીંયા આગળ તમારી જોડે 3 અવરોધ હોય કે 4 અવરોધ, આ બે અવરોધને આપણે જોઈન કર્યા શ્રેણીમાં, બરાબર, આ R1 છે, આ R2 છે, અને બીજા અવરોધને અહીંયા આગળ મેં આ રીતે જોઈન કર્યા, આ રીતે, બરાબર, અહીં R3 લીધો અને આ R4 લીધો, તો આ બે સમાંતરમાં છે, આ બે શ્રેણીમાં છે. અથવા તો અહીંયા આગળ પણ કોઈ હું જોઈન કરી શકું છું, અહીં R5 પણ જોઈન કરી શકું છું. તો અહીંયા આગળ તમે જો કે આ બે સમાંતર થયા, આ બે નો સમાંતરનો આ સમાંતર આ શ્રેણીમાં થયો, આ રીતે તમારી જોડે અહીં મિશ્ર જોડાણ આવી શકે. આટલી સમજ પડી? હલો, આ ત્રણ વસ્તુ સમજ પડી? હલો, ઓકે, ચલો, વેરી ગુડ. તમે જવાબ આપતા રહેજો, હો, નહીં તો પછી પેલું શું થશે કે મને ખબર જ નહીં પડે કે તમે શું શું કહો છો એમ. ચલો, હવે એનું સૂત્ર આપણે તારવવું છે. રેકોર્ડ છે કે કોઈ જગ્યાએ તમને શ્રેણી અને સમાંતર જોડાણ માટેના થિયરી પૂછી નથી, એટલે એવું નથી કહેતો કે તમે તૈયાર ના કરશો, અને તમે સમજી લો છો, બરાબર. તો દાખલા તરીકે શ્રેણી જોડાણ માટે મારે સૂત્ર તારવવું છે, તો બે અવરોધ આપણે લઈએ, બરાબર, બે કે ત્રણ અવરોધ લઈએ, ત્રણ લઈશ તો બી ચાલશે, એવું કશું જરૂરી નથી, બરાબર. દાખલા તરીકે બે અવરોધ આપણે લીધા. અહીંયા આગળ મેં એક R1 અવરોધ લીધો છે, આની જોડે એક બીજો અવરોધ R2 જોઈન કરેલો છે, બરાબર. એક ત્રીજો અવરોધ પણ લઈ લીધો, આ R3 અવરોધ, બરાબર, ક્લિયર? ચલો, આ બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એપ્લાય કરીએ.